ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો પણ યુનિવર્સિટીનો બીજો એક પેપરનો દાખલો છે એ તમને શેર કરી દીધો છે ટેલિગ્રામમાં. તો હવે માત્ર આપણે એને ગણતરી કરવાની રહેશે. આ દાખલામાં તમે ચેક કરશો તો તમારી આગળ 2 વર્ષ આપેલા છે, 2017 અને 2018. બંને વર્ષો આપેલા છે તો તમારે બંને વર્ષના ગુણોત્તરો છે એ શોધવાના છે, બરાબર. હવે આમાં તમને સ્ટોક ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, બરાબર, દેવાદાર ગુણોત્તર અને કાચા નફાનો ગુણોત્તર, આ 4 વસ્તુઓ સોંપેલી છે, બરાબર. તો આપણે સ્ટોક ગુણોત્તરથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં સરેરાશ સ્ટોકની આપણે જરૂર પડે. તો સરેરાશ સ્ટોક તમે જુઓ ને તો 45,000 અને 54,000 છે, બરાબર. આપણી આગળ પાકા સર્વેમાં સ્ટોક આપ્યો એ 2017નો જે સ્ટોક છે એ બેલેન્સ શીટ અથવા તો પાકા સર્વેમાં દેખાય છે એ આખરનો સ્ટોક છે. શરૂનો સ્ટોક છે એ 42,600 રૂપિયા છે. એટલે 2017માં તમે જુઓ તો 42,600 વત્તા તમારે 45,000 ધ્યાનમાં લેવા પડે, ઓકે, અને ભાગ્યા 2 કરવા પડે. એટલે કે જોવા જાવ તો 43,800 રૂપિયા જેવો જવાબ આવે. પછી 2018માં જુઓ તો 2018માં ગયા વખતનો જે આખરનો સ્ટોક હતો એ અહીંયા શું થઈ જાય, શરૂનો સ્ટોક થઈ જશે, ઓકે. ગયા વખતે આખરનો સ્ટોક છે એ આપણો 45,000 રૂપિયા છે, બરાબર. તો 45,000 અને વત્તા તમારે 54,000 ધ્યાનમાં લેવા પડે. ભાગ્યા 2 કરી નાખો એટલે 49,500 તમારો જવાબ આવશે. હવે આગળ તમે ચેક કરવા જાવ તો વેચેલ માલની પડતર છે એ દાખલામાં રેડીમેડ આપણને આપેલી છે. એટલે હવે મારે સીધું તે સ્ટોક ગુણોત્તર જ ગોતવાનો રહે, બરોબર. તો સ્ટોક ગુણોત્તરની ફોર્મ્યુલા છે એ મેં અહીંયા લખી નાખેલી છે, ઓકે. તો 2017 માટે તમે ગણતરીની શરૂઆત કરો તો વેચેલ માલની પડતર છે 1,31,400 આપેલી છે. એના ભાગ્યા આનો સરેરાશ સ્ટોક કેટલો છે તો કે 43,800. 2018માં ચેક કરશો તો તમારે 87,600 અને એને ભાગ્યા તમારે 49,500 તમારે જવાબ લેવો પડે, ઓકે. એમાં 3 વખત અને 1.77 વખત આ રીતે તમારો જવાબ આવશે, ઓકે. આ રીતે આપણો સરેરાશ સ્ટોક વાળો ગુણોત્તર છે અહીંયા શું થઈ જાય, કેલ્ક્યુલેટ થઈ જાય છે, ઓકે. પછી તમે આગળ વધો તો તમારી આગળ ચાલુ ગુણોત્તર છે. તો ચાલુ ગુણોત્તરની આપણે ગણતરી છે એ આ બાજુ લઈ લઈએ, જોઈ લઈએ કેટલું બોર્ડમાં દેખાય છે, ઓકે. હજી છે અંદર સ્પેસ કે તમે એમાં જોઈ શકો છો, ઓકે. ઉભા રહ્યો 1 જ મિનિટ. હું સાહેબ મને આઈડિયા આવી જાય, બોર્ડ રેન્જની બહાર પાછું હોયું નથી જતું ને, ઓકે. ચાલો, ઇટ્સ ઓકે. ચાલો, હવે આ સ્ટોક ગુણોત્તરનું થઈ ગયું. એના પછી તમે આગળ વધો તો સ્ટોક ગુણોત્તર પછી આવશે ચાલુ ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તર પણ આપણને ખબર જ છે, નંબર 2 કે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ જવાબદારી. હવે ચાલુ મિલકતો છે પાકા સર્વેમાં તમે જોઈ લો ચાલુ મિલકતો કઈ કઈ છે, બરાબર. આમાં 2017 માટે પણ હશે અને 2018 માટે પણ હશે, એટલે બંને માટે અલગ અલગ આપણે ગોતવી પડશે. ચેક કરો તો અંદર તમને દેવાદારો આપેલા છે, દેવાદારો, બરાબર, 40,000 અને 20,000 રૂપિયા. પછી આગળ વધો તો તમને એક સ્ટોક આપેલું છે. સ્ટોક છે એ 45,000 અને 54,000 રૂપિયા એ રીતે છે. પછી આગળ વધો તો લેણી ઊંડી તમને આપેલી છે. લેણી ઊંડી 3,800 અને 5,200, ઓકે. પછી આવે બેંક. તો બેંક છે એ 9,000 અને 21,000, ઓકે. આ રીતે છે એ આપણે દર્શાવતા હતા એ જ રીતે. આમાં કોઈ અલગ અથવા કાંઈ બીજું કાંઈ આપણને વધારાની કોઈ એક્સ્ટ્રા એફર્ટ કરવી પડે એવું કંઈ છે નહીં. આ બધાનો સરવાળો જોઈએ. મેં લગભગ જવાબ સાથે તમને દાખલો મોકલી દીધો છે, પણ છતાંય તમે અહીંયા બોર્ડ ઉપર એક વખત જોઈ લો કે ભાઈ કઈ રીતે આ કાઉન્ટ થાય છે. પછી ચાલુ દેવા જુઓ તો ચાલુ દેવામાં તમારે 2017-18 ફરીથી એક વખત જોવું પડે,
2017 અને 2018. ઓકે, ચાલુ દેવામાં ચેક કરો તો તમારી આગળ લેણદારો 18,000 અને 21,000. અને પછી તમે ચેક કરો બેંક ઓવરડ્રાફ્ટ 6,000 અને 12,000 અને દેવી હુંડી 9,000 અને 21,000 એટલે 33,000 અને 54,000. હવે 2017 માટે તમે ચેક કરો તો ચાલુ મિલકતો કેટલી? તો કે 99,000. ચાલુ જવાબદારીઓ કેટલી? તો કે 33,000. એટલે કે તમે જવાબ જુઓ તો 3:1 થાય છે. ઓકે, 2018 માં તમે ચેક કરશો 1,08,000 અને ભાગ્યા 54,000. 1,08,000 ભાગ્યા 1,54,000 સોરી 54,000 ખાલી, એટલે કે 2:1. ઓકે, તો આ રીતે આપણો ચાલુ ગુણોત્તર છે એ પણ પતી ગયો. ઓકે, પછી આપણે આગળ વધીએ. આગળ ત્રીજો ગુણોત્તર છે એ આપણે ગોતી નાખીએ. ત્રીજું હશે એ આપણું દેવાદાર ગુણોત્તર. એટલે દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા કામકાજના દિવસો. હવે 2017 તમે જુઓ તો દેવાદારો 40,000 અને 20,000 એ રીતે છે. લેણી હુંડી ચેક કરશો તો 3,800 અને 5200 છે. સોરી, અહીંયા છે 3,800, અહીંયા લખવા પડશે 5200 રૂપિયા. ઓકે, ભાગ્યા ઉધાર વેચાણ. તો આપણને ઉધાર વેચાણ આપેલું જોઈ લઈએ એક વખત. તો જે વેચાણ આપ્યું છે એમાં કોઈ જગ્યાએ ક્લેરિફિકેશન નથી, એટલે જે પણ વેચાણ આપ્યું છે એને આપણે ઉધાર વેચાણ માનીને આગળ વધીએ છીએ. 2,19,000 ને 1,31,400. 1,31,400 ગુણ્યા કામકાજના દિવસો છે એ તમને નથી આપેલા, તો 365 કરી નાખવાના. ઓકે, જ્યારે કાંઈ આપ્યું ન હોય તો 365 કરી નાખશો તો 73 દિવસ અને 70 દિવસ એવો જવાબ આવે છે. ઓકે, તો આ આપણો ત્રીજો અને ચોથો ગુણોત્તર છે એ છે આપણો કાચા નફાનો ગુણોત્તર, જેમાં કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે દાખલામાં જુઓ તો કાચો નફો તમને તૈયાર આપેલો નથી, તો તમારે શું કરવાનું? વેચાણમાંથી વેચેલ માલની પડતર માઇનસ કરી નાખો એટલે તમને શું મળી જશે? કાચો નફો મળી જશે. એટલે કે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. ઓકે, એટલે 2017 અને 2018 એમાં તમે વેચાણ જોશો તો 2,19,000 અને 1,31,400. વેચેલ માલની પડતર છે એ તમને આપેલી છે એ જોઈ લો તમે. તો વેચેલ માલની પડતર છે 1,31,400. ઓકે, અને 87,600 આ રીતે આપેલી છે. ગણતરી કરશો તો જવાબ આવશે 87,600
અને 43,800. આ રીતે આપણને કાચો નફો મળી ગયો. હવે આપણે અહીંયા ગણતરી ચાલુ કરી દઈએ તો 2017 માટે કાચા નફાનો ગુણોત્તર તો કાચો નફો આપણી આગળ 87,600 2018 માં 43,800 અને વેચાણ તમે જુઓ તો વેચાણ આપણને આપેલું છે એ છે 2,19,000 2,19,000 અને 1,31,400 ગુણ્યા 100 કરી નાખવાનું એ તો તમને ખબર જ છે એટલે કે 40% અને 33.33%. આ રીતે તમારો જવાબ આવશે. ઓકે, તો આ રીતે ગણતરી કરો એટલે તમારો આન્સર છે અહીંયા શું થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે.